હાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ફટાફટ જોડાઈ જાઓ વિદ્યાર્થી મિત્રો. અને સૌથી પહેલા મને જણાવો વિદ્યાર્થી મિત્રો, ઓકે, કે તમે કેમ છો? એવરીબડી મજામાં છો અને મારો અવાજ તમને ક્લિયર કટ કમ્પ્લીટ આવી રહ્યો છે? હાલો. યસ, આઈ એમ ઓલ્સો ફાઇન. મોજમાં છીએ, મજામાં છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, મને 1 મિનિટનો સમય એટલા માટે આપો કે મારી પેન જે છે, હા, તે ગુમ 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 હો ગઈ હે, ગુમસુદા હો ગઈ હે, ખો ગઈ હે, કિધર ગઈ હોગી. ઓકે, ઓકે વિદ્યાર્થી મિત્રો, હા ચાલો, સ્ટેજ ઇઝ યોર્સ. ઓકે, સ્ટેજ ઇઝ માઇન. અને વિદ્યાર્થી મિત્રો, ફટાફટ હવે લેક્ચરની આપણે શરૂઆત કરીએ. તો આજનો લેક્ચર છે ચેપ્ટર નંબર 7 નું રિવિઝન, હે ને? જાહેર સાહસો, ખાનગી, ગઈકાલે આપણે બાળકો સંયુક્ત જોઈન્ટ સ્ટોક કંપની વિશે વાત કરી, સહકારી મંડળી વિશે વાત કરી. આજે આપણે જાહેર સાહસો અને વૈશ્વિક સાહસો વિશે વાત કરવાના છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, પહેલા તમને કહી દો કે ભાઈ જાહેર સાહસોની જરૂરિયાત શું કામ ઊભી થઈ? બાળકો, આપણો દેશ આઝાદ થયો ને ત્યારે આપણા દેશે મિશ્ર અર્થતંત્રનો સ્વીકાર કર્યો. ઘણા એવા દેશ હતા જેણે મૂડીવાદી અર્થતંત્રનો સ્વીકાર કર્યો, અને એ દેશ છે અમેરિકા, યુરોપ જેવા દેશો છે. એ આજે પ્રગતિના પંથે છે, ખૂબ પ્રગતિ કરી રહ્યા છે, હરણફાળ પ્રગતિ કરી રહ્યા છે. ઓકે, પણ એ સમયે આપણો દેશ ન સમાજવાદીમાં ગયો, ન મૂડીવાદીમાં ગયો મિશ્ર પદ્ધતિમાં. ઓકે, મિશ્ર અર્થતંત્રમાં ગયો, સોરી, હે ને? તો આ સમય, હવે આઝાદીનો સમય એવો સમય હતો વિદ્યાર્થી મિત્રો કે જે ખાનગી ક્ષેત્ર છે તે મોટા પાયે મૂડી રોકાણ કરવાનું રિસ્ક લેવા માંગતા હતા નહીં. હવે આવા સંજોગોમાં, હવે હજુ તો તાજેતરમાં તાજો દેશ આઝાદ થયો છે, દેશની જનતાનું શું થશે, જે દેશની જનતાને રોજગારી કઈ રીતે પૂરી પાડશું, દેશનું અર્થતંત્ર હવે તો આપણે ખુદ ચલાવવાનું છે. દેશ સ્વતંત્ર થયો છે એટલે આપણા હાથમાં એની ડોર આવી ગઈ છે દેશનું અર્થતંત્ર ચલાવવા માટેની. તો હવે આ દેશનું અર્થતંત્ર આપણે કઈ રીતે ચલાવશું? આવા પ્રશ્નો, અનેક પ્રશ્નો ઊભા થયા, અને ત્યારે એકમાત્ર સરકાર પાસે વિકલ્પ હતો જાહેર સાહસો. જાહેર સાહસો એટલે મોટા પાયાના ઉદ્યોગો અને પાયાના ઉદ્યોગો જેને કહેવાય, હે, કે જે મોટા ભાગની જરૂરિયાતો, જે ગ્રાહકોની પ્રાથમિક જરૂરિયાતો હોય એને સંતોષી શકે તેવા મોટા પાયાના ઉદ્યોગો, ખૂબ વિકરાળ વિરાટ સ્વરૂપના ઉદ્યોગો. હવે વિદ્યાર્થી મિત્રો, સ્વાભાવિક છે કે આવા જે ઉદ્યોગો છે, હે, એ સમયે ખાનગી ક્ષેત્ર કદાચ સક્ષમ હતું, તેમ છતાં આવી રીતે મોટા ઉદ્યોગો સ્થાપવાનું રિસ્ક લેવા માટે તૈયાર ન હતું. ઓકે, ખાનગી ક્ષેત્રમાં ધંધાની માલિકી વ્યક્તિની અથવા એક કરતા વધુ વ્યક્તિઓની હોય છે, ભાગીદારી પેઢીને આપણે બધું જોયું. ઓકે, પણ એ લોકો રિસ્ક લેવા તૈયાર ન હતા અને એને આધીન જાહેર ક્ષેત્ર બાળકો અસ્તિત્વમાં આવ્યા. આ પ્રસ્તાવનામાં એની સમજૂતી છે. હવે આપણે સીધી જ વાત કરવાની છે મેન પોઈન્ટ તરફની. એક રિવિઝન કરીએ છીએ. આઈ હોપ કે જે 6 ચેપ્ટર પૂર્ણ થયા એ 6 ચેપ્ટરનું તમે રિવિઝન વ્યવસ્થિત કરી ચૂક્યા છો. હા કે ના વિદ્યાર્થી મિત્રો? રિવિઝન કરો છો ને? ઓકે, કારણ કે હવે ટૂંક સમયમાં પરીક્ષા નજીક આવી રહી છે. એમાં હરણ ની પાછળ શિયાળ દોડતું હોય ને હરણ કેટલું સ્પીડમાં ભાગતું હોય, એટલી સ્પીડમાં પરીક્ષા નજીક આવી ગઈ છે. અને ક્યારે પરીક્ષા આવીને ઊભી રહી જશે ખબર પણ પડશે નહીં. ઓકે, સરસ. 5 ચેપ્ટર થયા છે, 4 ચેપ્ટર થયા છે, કોઈ એમ કે સર 3, પણ જે થયા છે વેરી ગુડ, અને નથી થયા તે રિવિઝન કરવાની વિદ્યાર્થી મિત્રો ફૂલ તૈયારી બતાવજો, જેથી કરીને આપને BA વિષયમાં પણ કોઈ જાતની તકલીફ પડે નહીં.
ઓકે, આપણે પ્રણવ સાહેબ માત્ર 2 ચેપ્ટર જ રિવિઝન થયા છે, તો હજુ આપણે ખૂબ નબળું કામ કર્યું છે. આપણે અત્યારે હવે મારી સાથે ચાલવાનું છે. હું જે પ્રમાણે રિવિઝન કરતો જાઉં એ પ્રમાણે ઘરે તમારે ચેપ્ટર રિવાઇઝ કરતું જવાનું છે, જેથી કરીને બીએમાં કોઈ તકલીફ ઊભી થાય નહીં. ઓકે, તો હું એવી આશા રાખું છું કે તમે તકલીફ થાય તમને ખુદને, એવા તમે ખુદ કોઈ પણ જાતના પ્રયત્નો કરશો નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ અર્થ. જાહેર ક્ષેત્ર એટલે શું? જે એકમોની માલિકી, સંચાલન અને અંકુશ સરકાર હસ્તક હોય તેને જાહેર ક્ષેત્રના સાહસો કહે છે. બાળકો, જે એકમોની માલિકી, સંચાલન અને અંકુશ સરકાર હસ્તક હોય, હે ને, માલિક સરકાર, મેનેજમેન્ટ કરે, સંચાલન કરે સરકાર, અને આખા ધંધાકીય એકમ પર કંટ્રોલ રાખે, અંકુશ રાખે, દેખરેખ રાખે, તમામ બાબતોનું નિયમન કરે સરકાર. યસ, એબ્સોલ્યુટલી રાઈટ. ઓનલી ગવર્મેન્ટ એટલે આખી સરકારી માલિકી, જેને કહેવાય ને સરકારનું ક્ષેત્ર, સરકારી માલિકી, એને કહેવાય જાહેર ક્ષેત્રનું સાહસ. ઓકે, એની લાક્ષણિકતાઓ જોઈએ તો બાળકો, મૂળભૂત ઉદ્યોગોની સ્થાપના. મેં તમને કીધું એમ કે આઝાદી વખતે પહેલી પ્રાયોરિટી હતી કે મૂળભૂત એવા ઉદ્યોગોની સ્થાપના કરીએ કે જેના દ્વારા ખૂબ મોટા પાયે ઉત્પાદન થાય, ખૂબ મોટા પાયે ભારત દેશના લોકોને રોજગારી મળે, અને જે વસ્તુનું ઉત્પાદન થાય તે જાહેર જનતાની પ્રાથમિક જરૂરિયાતોને સંતોષી શકે એવી વસ્તુનું ઉત્પાદન થાય. ઓકે, તો બાળકો, જાહેર સાહસો સ્થાપવા પાછળનો હેતુ ઝડપી ઔદ્યોગિકરણ માટે પાયાની સુવિધાઓ ઊભી કરવાનો છે. ઝડપી ઔદ્યોગ, હવે સ્વાભાવિક હતું બાળકો એ વખતે કે ખાનગી ક્ષેત્ર કોઈની હસ્તક હોઈ શકે ખરું? હા, ખાનગી ક્ષેત્રમાં પણ એવું થાય છે કે ભાઈ શેરનો જે રેશિયો હોય 51% 49%, તો જે 51% રેશિયો જેની પાસે હોય એ ખાનગી ક્ષેત્ર એની હસ્તક જ કહેવાય. સૌથી વધુ શેર જેની પાસે હોય એ જ ધંધાકીય એકમનું સંચાલન, મેનેજમેન્ટ કરી શકે. ઓકે, તો મૂળભૂત ઉદ્યોગોની આ રીતે સ્થાપના થઈ બાળકો. જે પાયાની જે વસ્તુઓ જેને કહેવાય, આવી સુવિધાઓ ઉભો કરવાનો ખ્યાલ ઉભો થયો, કારણ કે ભારત દેશ હજુ આઝાદ થયો હતો, અને જો આ કરવામાં ન આવે તો ઘણું બધું તકલીફમાં મુકાઈ જાય. કારણ કે આઝાદ થયો છે, લોકો બેરોજગાર છે, અને રોજગારી કઈ રીતે આપવી, અર્થતંત્ર અથવા સરકારને આવક કઈ રીતે મળે, દેશનું અર્થતંત્ર કઈ રીતે ચલાવવું. ઓકે, ઇજારાશાહી નાબૂદ. જ્યારે ઔદ્યોગિક એકમની માલિકી સરકારની હોય ત્યારે ખાનગી ક્ષેત્રની ઇજારાશાહી નાબૂદ થઈ જાય છે. આજે ઔદ્યોગિક ક્ષેત્ર જે છે એની માલિકી જો સરકારની હોય તો ખાનગી ક્ષેત્ર જે ઇજારો ધરાવે છે શું થઈ જાય છે? નાબૂદ થઈ જાય. જેમ કે હું કહું ટ્રેન, રેલવે, તો રેલવેની સંપૂર્ણ માલિકી સરકારની છે. ઓકે, તો એમાં ખાનગી ક્ષેત્રનો કોઈ ઇજારો જ નથી, કોઈ ખાનગી ક્ષેત્રની ટ્રેન, રેલવે નથી. સંતુલિત પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસ. બાળકો, પછાત વિસ્તારોમાં ખાનગી ક્ષેત્રના રોકાણકારો મૂડી રોકવા આકર્ષાતા નથી, ત્યાં સરકાર મૂડી રોકાણ કરી સંતુલિત પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસ કરી શકે છે. કેવું બાળકો? અમુક એવા પછાત વિસ્તારો છે જ્યાં વીજળીની તંગી છે બાળકો, પૂરતું પાણી નથી મળતું, કોઈ પર્વતવાળા હિલ સ્ટેશન જેવા વિસ્તારો છે. હવે આવા વિસ્તારોમાં રહેતા લોકોને રોજગારી મળી રહે એ માટે હવે સરકારે આખા દેશનું વિચારવું પડે. સમજો કે કોઈ એવા નદી કિનારે, જેમ કે આપણું અમદાવાદ છે તો સાબરમતી નદીના કિનારે બાળકો ડન બધું જે આવશે તે વ્યવસ્થિત આપણે પૂરી કોશિશ કરશું આપવાની. ઓકે, હા, ચાલો. તો બાળકો, કહેવાનો મારો મતલબ શું છે કે ભાઈ આજે અમદાવાદ છે સાબરમતી નદીના કિનારે, સુરત છે તાપી નદીના કિનારે. જે શહેર નદીના કિનારે છે એ શહેર ખૂબ સારી રીતે વિકાસ પામ્યા છે, પણ હિલ સ્ટેશન જેવા વિસ્તારોમાં તમે જુઓ ત્યાં ઉદ્યોગોનો ખાસ વિકાસ થતો નથી. તો સરકાર આવી જગ્યાએ પણ જાય છે અને ઉદ્યોગો સ્થપાય, મૂડી રોકાણ થાય, ખાસ ઔદ્યોગિક સાહસોમાં મૂડી રોકાણ થાય, અને આવા જે પછાત વિસ્તારો છે બાળકો, ત્યાંના લોકોને રોજગારી મળે એવી સરકાર કોશિશ કરે છે, જેથી અર્થતંત્ર વ્યવસ્થિત ચાલે અને ભારતના દરેક લોકોને રોજગારી મળી રહે. જેમ કે રાઉરકેલા, ભિલાઈ, બોકારો વગેરે જેવા ઔદ્યોગિક પછાત વિસ્તારોમાં સરકારે લોખંડના કારખાનાઓમાં મૂડી રોકાણ કરી ઔદ્યોગિક વિકાસ કરેલ છે.
આ બધા એવા પછાત વિસ્તારો છે બાળકો કે જ્યાં કોઈ ચકલું ફરકવા રાજી ન હોય એવી જગ્યાએ સરકારે લોખંડના મોટા મોટા કારખાનાઓની સ્થાપના કરી છે. આ લોકોને રોજગારી પૂરી પાડી છે. સમાજ કલ્યાણનો હેતુ. હવે બાળકો ખાનગી ક્ષેત્રનો હેતુ સૌથી વધુ નફો કમાવાનો હોય તો સરકારનો ક્ષેત્ર જાહેર ક્ષેત્રનો હેતુ પણ નફો કમાવાનો હોય પણ સાથે સાથે સમાજનો વિકાસ થાય. હે ને, ઔદ્યોગિકરણને કારણે દેશનું અર્થતંત્ર ગતિવંતુ બને બાળકો. ઓકે, ક્લિયર? તો એ દરેક બાબતે કહેવાય ને કે ભાઈ સમાજના બધા જ વર્ગોને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર જાહેર સાહસો પોતાની સગવડો સવલત પૂરી પાડે છે. ઔદ્યોગિકરણને વેગ આપવા માટે પાયાના ઉદ્યોગોમાં જાહેર સાહસો મોટા પાયે કામ કરે છે. પાયાના જે ઉદ્યોગો છે, પ્રાથમિક ઉદ્યોગો જેને કહેવાય, એમાં સૌથી વધુ મૂડીરોકાણ કોણ કરે છે? ઔદ્યોગિક સરકાર, જેથી સમગ્ર સમાજનું કલ્યાણ થઈ શકે. નફાનું નીચું ધોરણ. જાહેર ક્ષેત્ર પણ નફાનો હેતુ ધરાવે છે પણ ખાનગી ક્ષેત્રની જેમ માત્ર નફો નહીં, નફાનું જે ધોરણ છે તે નીચું રાખે છે અને શરૂઆતના સમયમાં તો જાહેર ક્ષેત્ર નુકસાન કરે ને તો પણ સરકાર એ ચલાવી લે. કારણ કે જાહેર ક્ષેત્ર ખાસ શું કામ સ્થાપવામાં આવ્યું છે બાળકો? કે ભાઈ સમાજના જે લોકો છે ને રોજગારી મળી રહે, જાહેર ક્ષેત્રના માધ્યમથી વસ્તુનું ઉત્પાદન થાય ને વાજબી કિંમતે સમાજના લોકોને આપી શકાય. રાષ્ટ્રહિતની જાળવણી. જાહેર ક્ષેત્ર રાષ્ટ્રીય હિત માટે ખૂબ સારા સાબિત થઈ ગયા છે. જેમ કે સંરક્ષણ ક્ષેત્રના સાધનોનું ઉત્પાદન સરકાર દ્વારા, આમાં કોઈને ઇજારો ન અપાય. સંરક્ષણ એટલે આપણી જે બોર્ડર પર જે સૈનિકો યુદ્ધ લડી રહ્યા છે બાળકો, એ યુદ્ધ માટેના જે સાધનો છે, જે વેપન્સ જેને આપણે કહીએ છીએ, એ બનાવવા માટેની માત્ર ને માત્ર જવાબદારી સ્વીકારી લીધી છે સરકાર, અને સરકાર હસ્તક જ હોવા જોઈએ. ઓકે, તમે પેલું મૂવી જોયું છે ને, જવાન મૂવી? પ્રાઇવેટ હસ્તક પેલા બંદૂકના ઓર્ડર આપ્યા હોય, તો એ બંદૂક બધી કેવી નીકળે છે? ખરાબ. એકાદું ટ્રિગર દબાવો ચાલે, પાછી બાકી બધામાં તો હવે આપણા આખી જે બટાલિયન હોય, બટાલિયનને મોકલી હોય કોઈ યુદ્ધ લડવા માટે, અને આવી બંદૂકો પ્રાઇવેટ ક્ષેત્ર તો શું છે, વધુ નફો કમાવા માટે ક્વોલિટી બગાડશે. પણ જાહેર ક્ષેત્રમાં આવું થતું નથી. રોજગારીની તકોનું સર્જન. હવે જાહેર ક્ષેત્ર છે એ ખૂબ મોટા પાયે પ્રાથમિક ઉદ્યોગોની સ્થાપના કરે છે અને ખૂબ વધુ પ્રમાણમાં રોજગારીની તકોનું શું કરે છે? સર્જન. દેશના આર્થિક વિકાસમાં વધારો. આજે કોઈ પણ દેશ માટે આર્થિક વિકાસ અત્યંત જરૂરી છે. દેશનો આર્થિક વિકાસ થાય તો દેશના લોકોનું જીવન ધોરણ બાળકો શું થાય? ઊંચું આવે. ઓકે, દેશનો આર્થિક વિકાસ થાય તો દેશના લોકોનું જીવન ધોરણ ઊંચું આવે. જાહેર ક્ષેત્ર ઉદ્યોગો માટે જરૂરી પાયાની સુવિધાઓનું સર્જન કરે છે. તેના કારણે નવા ઉદ્યોગોનો વિકાસ શક્ય બને છે. અને એમ કહેવાય ને કે ભાઈ શેરડી પાછળ એરડીને મળે, આવી એક કહેવત છે. હે ને, કે સમજો ખેતરમાં છે ને બાળકો, શેરડી વાવી હોય ને, સૌથી વધુ પાણી શેરડીને પીવડાવવામાં આવે તો કંઈક એમાં મીઠો રસ ચડે, નહીતર સુકાઈ ગયેલો સાટો નીકળે. હે ને, તો શેરડીને જ્યારે પાણી પીવડાવવામાં આવતું હોય ને ત્યારે એની બોર્ડરે એરડા વાવ્યા હોય, એરંડા જેને આપણે કહીએ છીએ, એને પાણી પાવું ન પડે. કારણ કે શેરડીને તમે પાણી પાવ ને એટલે ઓટોમેટિક એને મળે. તો અહીંયા એવું જ થયું, જાહેર સાહસને કારણે, હે ને, શેરડી પાછળ એરડી પાણી પી જાય એમ જાહેર સાહસોને કારણે બીજા અનેકો એની પર નભતા નાના નાના ધંધાકીય એકમો જે છે ને બાળકો, એ વિકાસ પામે. અને આ કહેવાય ને કે ભાઈ માત્ર એક જાહેર સાહસને કારણે બેક ટુ બેક જે નાના ધંધાકીય એકમો છે એ પણ ધંધાકીય સાહસને બુસ્ટ કરે છે, દેશના અર્થતંત્રને આગળ લઈ જવામાં હેલ્પ કરે છે. સામાજિક અને આર્થિક ન્યાય. જાહેર ક્ષેત્રનું સંચાલન સરકાર હસ્તક હોય છે, એ તો સ્વાભાવિક છે. ઓકે, ડન, એ તો ક્લિયર થઈ ગયું. સંચાલન, માલિકીપણું, અંકુશ, ત્રણ વસ્તુ સરકારનું હોય છે. એટલે સરકાર દ્વારા જે નીતિ નિયમો, કાયદા કાનૂન ઘડવામાં આવ્યા હોય તે તમામ નીતિ નિયમો, કાયદા કાનૂનોનું પાલન થવું જોઈએ. સમાજના નબળા વર્ગોને વિના મૂલ્ય અથવા રાહત દરે સેવા, નોકરીની સુરક્ષા, નોકરીની શરતો, મજૂર કાયદાઓનું સંપૂર્ણ પાલન. તમે જુઓ, આજે લોકોને સરકારી નોકરીની શું કામ જરૂર છે? જાહેર સાહસોમાં એને ખબર છે કે નોકરીની સંપૂર્ણ સલામતી છે. જાહેર સાહસમાં તમે એક વખત નોકરી મેળવી લો એટલે એ લોકો તમને કાઢતા નથી. ઓકે, મહિલાઓને હવે જો આ ભારત દેશમાં બહેનોને ખાસ પ્રાધાન્ય આપવામાં આવે છે, ત્યારે મહિલાઓને ખાસ પ્રાધાન્ય મળે છે. ઓકે, આમ જાહેર ક્ષેત્ર વધુ સારી રીતે સામાજિક ન્યાય આપી શકે છે. આદર્શ વર્તન અને સગવડો. જાહેર ક્ષેત્ર સરકારી માલિકીના હોવાથી
સરકાર સાથે સંકળાયેલા હોવાથી દરેક જે કર્મચારીઓ છે ને એને ખૂબ સારું વેતન આપે છે. તમે જુઓ, સરકારી કર્મચારીઓ હોય તો વેતન ઉપરાંત જે ભથ્થા મળે, મોંઘવારી ભથ્થા મળે, મોંઘવારી ભથ્થાની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો બોનસ, કમિશન, પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુઇટી, પેન્શન આવા નિવૃત્તિના લાભો પણ મળતા હોય છે. ઓકે, એટલે ઘણું આદર્શ એવું વેતન, એટલે ખૂબ સારું વેતન. કામ પોતે કરે છે કામ, એના કરતા અનેક ગણું સારું વેતન મળતું હોય છે, હે ને. પ્રાઇવેટ વાળા તો બિચારા વળ ખાઈને બિચારા તકલીફમાં ભોગવતા હોય, તોય પ્રાઇવેટ સરકારી જેટલું વેતન, સરકારી કર્મચારીઓ તમે જુઓ તો એ નિરાતનો શ્વાસ લઈને ખૂબ સારું પેમેન્ટ મેળવતા હોય છે. ઓકે, ત્યારબાદ બાળકો છે જાહેર ક્ષેત્રના સ્વરૂપો. 3 સ્વરૂપો છે: ખાતાકીય સંચાલન, જાહેર નિગમ અને સરકારી કંપની. ઓકે, ખાતાકીય સંચાલન એટલે બાળકો એક પ્રકારનું સરકારી ખાતું. ઓકે, એ જાહેર ક્ષેત્રનું સ્વરૂપ છે. જેમ કે હું તમને વાત કરું કે આપણે SMC સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એક સરકારી ખાતું જ છે, પણ એ ખાતાકીય સંચાલન કહેવાય, એ સરકાર જ છે. ઓકે, પછી જાહેર નિગમ જેમ કે ભારતીય જીવન વીમા નિગમ, એ સરકારી કંપની છે પણ એ નિગમ કહેવાય, જાહેર નિગમ. કોર્પોરેશન જેને કહેવાય, અને સરકારી કંપની એટલે એને કહેવાય ગવર્મેન્ટ કંપની. ઓકે, તો જાહેર ક્ષેત્રમાં 3 ભાગ પાડવામાં આવે છે બાળકો. ખાતાકીય સંચાલન, તો એમાં હું તમને નામ આપું છું, જેમ કે આપણી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન. ઓકે, તો એ સરકાર હસ્તક છે, ખાતાકીય સંચાલન કહેવાય. પછી સુરત સિવિલ હોસ્પિટલ જે કહીએ, અમદાવાદ સિવિલ હોસ્પિટલ કહીએ, આ સરકાર હસ્તક ચાલતી હોય છે, હે ને. તો એ હોસ્પિટલ પ્રમાણે 1 બાય 1 એ લોકોનું શું થતું હોય છે, મેનેજમેન્ટ થતું હોય છે. લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જેને કહેવાય જાહેર નિગમ, આપણે બોલીએ પણ છીએ ભારતીય જીવન વીમા નિગમ. ઓકે, યસ, રેલવે પણ આવી શકે, સરકારી કંપની, ગવર્મેન્ટ કંપની જેને કહેવાય. ઓકે, તો ખાતાકીય સંચાલન એટલે એને કહેવાય સરકારી ખાતું. આપણે ઘણી વાર કહીએ સરકારી ખાતું એટલે 3 ધક્કે કામ પતે તો જ બકે. હા, તમે 3 ધક્કો ખાઓ અને પહેલા ધક્કે કામ થાય ને તો તમને આશ્ચર્ય થાય કે આવું કામ થવા કેમ માંડ્યું. આ સરકારી ખાતામાં આવું હોય, તમે પહેલા જાઓ, બીજો ધક્કો ખાવ, ત્રીજો ધક્કો ખાવ અને ત્રીજા ધક્કે કામ થાય ને તો જ બકે બાળકો. ઓકે, આવું હું બધા માટે નથી કહેતો, પણ જનરલી 60-70% આપણે માર્કેટમાં રેશિયો પ્રમાણે ચાલીએ ને તો આવું આપણને સાંભળવા મળે છે. બાકી એમાંય ઘણા બધા એવા કર્મનિષ્ઠ કર્મચારીઓ છે કે ખૂબ ઈમાનદારીથી પોતાનું કામ કરે છે, પણ હવે 2-5માં આપણો વારો ન, આપણા નસીબ પાસે એટલા ફૂટલા હોય ને કે આપણે કોઈ કામ કરવાનું હોય ત્યારે આપણી સામે એવો જ સરકારી કર્મચારી હોય કે જેને ખુદને કઈ કામ નથી કરવું. પહેલો ધક્કો, બીજો, પહેલા ધક્કે કામ શક્ય હોય પણ ભાઈને કરવું હોય, અને લંચ પડે તમારે ગમે એટલું મોડું થતું હોય, એ તમારો લંચ એટલે લંચ, બાકી હટીને તમને જવાબ દે નહીં. ઓકે, આ સરકારી ખાતું. તો સરકાર હંમેશા પોતાનું કામકાજ જુદા જુદા ખાતા દ્વારા સંભાળે છે. આવા કોઈ સરકારી ખાતા દ્વારા જ્યારે જાહેર ક્ષેત્રનું સંચાલન થતું હોય તેને ખાતાકીય સંચાલન કહે. જો સરકાર પણ શું કરે બાળકો, અલગ અલગ ખાતા પાડી દે. હાલો હું તમને સિમ્પલ કહું, હમણાં ચૂંટણી આવશે, ચૂંટણી ચૂંટાઈ જાય, ચૂંટણીની પ્રોસેસ પૂરી થઈ જાય, રિઝલ્ટ આવી જાય ને એટલે બધાને અલગ અલગ ખાતા સોંપી દેવામાં આવે, એ સરકારી ખાતા જ કહેવાય. જેમ કે આપણું ગાંધીનગર બોર્ડ સરકારી ખાતું છે, શિક્ષણ બોર્ડ છે ને, એ ખાતું સોંપી દીધું, એના એક મંત્રી બનાવી દે. પછી કૃષિ મંત્રી, એના એક મંત્રી બનાવી દે, એ કૃષિ ખાતું છે. તો કૃષિ મંત્રી હોય એને શું કરવાનું, સરકારનું જે કૃષિ ખાતું છે, ખેત ઉત્પાદન ખાતું, એ સંભાળવાનું અને ખેતી લાયક જમીનમાં કઈ રીતે ઇનોવેશન લાવી શકાય, પ્રોડક્ટ પેદાશમાં, બીજ બિયારણમાં કઈ રીતે ઇનોવેશન નવીનતા લાવી શકાય, ખેડૂતોને કઈ રીતે પોતાની પેદાશોનો સૌથી વધુ મેક્સિમમ ભાવ મળે. મત્સ્ય ઉદ્યોગ ખાતું, લ્યો આ પણ એક ખાતું છે, સરકાર હસ્તક સોંપવામાં આવ્યું છે. ઓકે, હા, યસ, હા, કે ભાઈ પછી ગવર્મેન્ટ, હા આવે ને સરકારી હોસ્પિટલનું ખાતું, તો કોઈ એક કહેવાય ને કે ભાઈ આરોગ્ય મંત્રી હોય, તમે જો એવું આવે ને આરોગ્ય મંત્રી XYZ, તો એને આખું જે ગુજરાતના આરોગ્ય મંત્રી હોય તો આખા ગુજરાતની જેટલી સરકારી હોસ્પિટલ છે એનું મેનેજમેન્ટ એના હસ્તકમાં થાય, આ સરકારી ખાતું. ઓકે, ડન થાય છે, ક્લિયર થાય છે બાળકો. ત્યારબાદ બાળકો સોરી એક મિનિટ વાત કરીએ નાણાંની ફાળવણી.
ખાતાકીય સંચાલનના ઉદ્યોગોને નાણાંની ફાળવણી સંબંધિત સરકારી અંદાજપત્રમાંથી થાય છે. તમે જોજો બજેટ બહાર આવે ને એટલે એમાં લખ્યું હોય કે ચાલુ વર્ષ 2000 અત્યારે હવે શરૂ થવાનું છે 2024-25, તો એનું જે અંદાજપત્ર હમણાં ફેબ્રુઆરીમાં રિલીઝ થયું તો એમાં લખીને આપ્યું હોય કે ભાઈ શિક્ષણ વિભાગને એટલે અથવા લખ્યું હોય શિક્ષણ ખાતાને એટલે ખાતાકીય સંચાલન. યાદ રાખો, ખાતું શબ્દ આવે એટલે સરકારી ખાતું. શિક્ષણ ખાતાને 5000 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું નવા શૈક્ષણિક સુધારા કરવા માટે. ઓકે, તો આ લોકોને નાણાંની ફાળવણી જે થતી હોય છે બજેટને આધારે થતી હોય છે. ડન થાય છે. હિસાબોની જાળવણી. સરકારી ખાતાના હિસાબોની જે જાળવણી છે જે તે વિભાગ દ્વારા કરવામાં આવે છે. ઓકે, જે વિભાગ હોય એ પોતપોતાના હિસાબોની જાળવણી કરે. ઓકે, આરોગ્ય મંત્રી હોય તો એના હોસ્પિટલના જેટલા રૂપિયા સરકારે એને ફાળવ્યા છે એ ફાળવેલા રૂપિયાનું કઈ રીતે એ લોકોએ કામ કર્યું છે અને ઓકે એ પ્રમાણે આખો હિસાબોની ફાળવણી થાય અને મહાલેખા પરીક્ષક એટલે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ દ્વારા કરવામાં આવે છે. એટલે આ હિસાબો તપાસવામાં આવે, ચેક કરવામાં આવે કે ભાઈ આ તો સરકારી ખાતું છે, હે ને, પૈસા જે જ્યાં ફાળવવાના છે ત્યાં ફળવાય એ પેલા પૂરા થઈ ગયા હોય, ગોઠવાઈ ગયા હોય. ઓલું તમે મૂવી જોયું છે ને, હે ને, કે રેડ વાળું, યસ, અજય દેવગણ નું મૂવી છે કે ક્યાં ક્યાં તમે આમ જો સીલિંગ તોડો તો પૈસાનો ઢગલો નીકળે, થાંભલો તોડો તો પૈસાનો ઢગલો નીકળે. એટલે કેટલીક વાર સરકારે પૈસા ફાળવ્યા હોય જાહેર જનતાના હિત માટે અને પૈસા સમાઈ ગયા હોય છતની સીલિંગમાં. ઓકે, નહીં, આનું ફૂલ ફોર્મ પૂછાય એવી શક્યતા નથી હોતી. ચાલો, કર્મચારીઓની નિમણૂક. ખાતાકીય સંચાલનના કર્મચારીઓ સરકારી કર્મચારી જ ગણાય. મેં તમને કીધું એમ, આજે સિવિલ હોસ્પિટલમાં જે ડોક્ટર કામ કરે છે, જે નર્સ કામ કરે છે, એ સરકારી કર્મચારી જ ગણાય. ઓકે, તેમની ભરતી, નિમણૂક અને પસંદગી, સેવાની શરતો અન્ય સરકારી કર્મચારીઓની જેવી જ હોય છે. જે કંઈ પણ પ્રોસેસ અન્ય સરકારી કર્મચારી તમારે કામ કરવા માટે જરૂર હોય એ તમામ પ્રોસેસ અહીંયા થાય છે. સરકારી સંચાલન અને અંકુશ. સરકારી ખાતાનું સંચાલન અને અંકુશ જે તે ખાતાના પ્રધાનની સીધી દેખરેખ હેઠળ સનદી અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. જો લખ્યું છે બાળકો યાદ રાખજો, જે ખાતાકીય સંચાલન જેને કહેવાય કે ભાઈ ખાતાકીય ખાતું, સરકારી ખાતું. ઓકે, તો આ ખાતાનું સંચાલન અને અંકુશ જે તે ખાતાના પ્રધાનની સીધી દેખરેખ. પ્રધાન એટલે મંત્રી. મેં કીધું ને કે ભાઈ શિક્ષણ મંત્રી, હાલ આપણા જે શિક્ષણ મંત્રી છે એ આખા ગુજરાત બોર્ડના શિક્ષણ વિભાગ પર એની સંપૂર્ણ નજર હોય, ગુજરાતની સરકારી શાળાઓ પર એની સંપૂર્ણ નજર હોય. આ બધું મેનેજ એના જે પ્રધાન હોય, એના જે મંત્રી હોય એના દ્વારા કરવામાં આવે છે. ઓકે, ઓકે, લાક્ષણિકતા જો બેટા યાદ ન રહેતી હોય તો એક જ છે, એનું સોલ્યુશન છે પ્રેક્ટિસ. અત્યારથી 11 માંથી શરૂ કરી દો, લખીને ભાઈ જો મુદ્દા તો આવવાના છે, એનો કોઈ તોડ કે વિકલ્પ નથી. હા, 12માં આપણી પાસે એવી ઘણી બધી ટ્રીક હું તમને આપીશ કે મુદ્દા કઈ રીતે યાદ રાખી શકાય. નહીં, ખાલી સેલ્ફ સ્ટડી હું તમારી પૂર્ણ હેલ્પ કરવાનો છું, પણ મેં તમને કીધું એમ તમારે પણ એના માટે કામ કરવું પડે. આજે હું તમને શીખવાડી દઉં કે ભાઈ મુદ્દા આ રીતે યાદ રાખવાના, તો પછી એ રીતે યાદ રાખતા શીખવું પડશે. ઓકે, અત્યારે તો મેં તમને કીધું હતું કે ભાઈ પ્રેક્ટિસ કરવાની છે, પાયો છે થોડોક મજબૂત કરવાનો છે, મુદ્દાથી હારવાનું નથી. ઓકે, જરૂર જણાય ત્યાં મુદ્દા મંડવાનું છે બાળકો, મોઢે કરવા, લખીને મોઢે કરો. ઓકે, આઈએમપી હવે જૂજ સમયમાં આવશે. જ બોર્ડની પરીક્ષાનું કામ થોડુંક હળવું પડે એટલે સીધી તમારી આઈએમપી નો ગાણવો કાઢવાનો છે. સમજાય છે? ઓકે, ચાલો, ઉત્તરદાયિત્વ. જે તે સરકારી ખાતાના કાર્યોની જવાબદારી ખાતું સંભાળનાર પ્રધાનની હોય છે અને પ્રધાનનું પ્રત્યક્ષ ઉત્તરદાયિત્વ સંસદ કે વિધાનસભા પ્રત્યે હોય છે. જે મંત્રી હોય, હું એમ કહું કે ભાઈ કૃષિ મંત્રી, હાલો, તો આખું ખાતું સંભાળવાની જવાબદારી કૃષિ મંત્રીની હોય. જે કંઈ પણ જવાબો આપવાના હોય કૃષિને લગતા, કોઈ ગોટાળા થયા આ તે, એ તમામ જવાબ કૃષિ મંત્રીએ સંસદ કે વિધાનસભામાં જઈને આપવા પડતા હોય છે. હવે આવે છે બાળકો જાહેર નિગમ. સિમ્પલ કહી દઉં, LIC, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ભારતીય જીવન વીમા નિગમ. હવે આ છે ને સરકારે શું છે અલગ સેપરેટ કરી દીધું કે તમને નિગમ અને જાહેર નિગમ છે ને એનો પોતાનો અલગ કાયદો હોય. હા, એ જે કાયદો છે ને સંસદ કે વિધાનસભામાં ખાસ કાયદો પસાર થાય બાળક, હે ને, અને ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે ને એને કહેવાય જાહેર નિગમ.
યાદ રાખજો. હાલો, આજે કંપનીનો ધારો છે 2013, પહેલા 1956 હતો. તો મોટા ભાગની કંપની ધ કંપનીઝ એક્ટ 1956 1956 પ્રમાણે સ્થપાયેલી હતી અને 2013 પછી જે સ્થપાઈ અને અત્યારે હાલ જેટલી કંપની છે એ બધાને ધ કંપનીઝ એક્ટ 2013 2013 નો ધારો લાગુ પડે છે. ઓકે, એક વસ્તુ એ કહી દો કે ભાઈ LIC કે એક કોર્પોરેશન છે એને પણ કાયદો લાગુ પડવો જોઈએ, પણ એનો કાયદો પર્સનલ કાયદો અલગ છે, LIC એક્ટ, યાદ રાખજો. પણ એટલે જ તો જાહેર નિગમ એટલે શું કે સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલા એકમને જાહેર નિગમ કહે છે. આ કાયદામાં નિગમની સત્તા, ફરજો, અધિકારો, જવાબદારીઓ, કર્મચારીની નોકરી માટેના નિયમો અને સરકારી ખાતા સાથે કાયદાકીય સંબંધની જોગવાઈ કરવામાં આવી હોય છે. જેમ કે ભારતીય જીવન વીમા નિગમ, ઇન્ડિયન એરલાઇન્સ, જોઈ લો આપણે ભારત દ્વારા ઇન્ડિયન એરલાઇન્સ ચલાવવામાં આવે છે, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ આ જાહેર નિગમ છે. યસ, તમે જે ટેક્સ્ટ બુક જેને કહો છો, જે તમારે ખૂબ સસ્તામાં આવે, નહીતર એટલા પેજની તમે બુક લેવા જાઓ એટલે બહુ મોંઘું પડે, પણ એ લોકોનો મુખ્ય હેતુ નફાનો નહીં પરંતુ મહદઅંશે ક્યાંક સેવાનો પણ હેતુ હોય છે. તો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ આખા ગુજરાતના લાખો બાળકો જે ભણે છે એ પાઠ્યપુસ્તક છાપવાનું કામ જાહેર નિગમનું છે, સરકાર હસ્તકનું છે. લાક્ષણિકતા છે બાળકો સ્થાપના. તો જાહેર નિગમની સ્થાપના અને સંચાલન સંસદ કે વિધાનસભામાં ખાસ કાયદો ઠરાવ પસાર કરીને કરવામાં આવે છે. માલિકી, જાહેર નિગમની માલિકી કેન્દ્ર કે રાજ્ય સરકાર કે સંયુક્ત રીતે હોય છે. જાહેર નિગમ હોય જેમ કે LIC છે તો એની માલિકી કેન્દ્ર સરકારની હોય છે. અમુક જેમ કે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ તો એની માલિકી રાજ્ય સરકારની હોય છે અને અમુક એવા જાહેર સાહસો હોય કે જેની માલિકી સંયુક્ત હોય, રાજ્ય એઝ વેલ એઝ કેન્દ્ર સરકાર. સરકાર દ્વારા મૂડી ભંડોળ, જાહેર નિગમને સરકાર દ્વારા મૂડી પૂરી પાડવામાં આવે છે. જ્યારે જાહેર નિગમને નાણાકીય સહાયતાની જરૂર પડે ત્યારે સરકાર જાહેર નિગમની પડખે ઊભી રહી છે. સંચાલનમાં સ્વતંત્રતા, મેં કીધું ને કે ભાઈ સરકાર એવું ઈચ્છે છે કે જાહેર નિગમને અલગ પાડી દેવામાં આવે, એના માટેનો એક અલગથી કાયદો કે ધારો પસાર કરી દેવામાં આવે અને એ કાયદા પ્રમાણે સ્વતંત્ર રીતે એને કામ કરવાનું. એમ જોઈએ તો LIC એ સરકાર હસ્તક છે, જાહેર નિગમ સરકારની માલિકીનું છે, કેન્દ્ર સરકારની માલિકીનું છે, પણ કેન્દ્ર સરકારે સંપૂર્ણ છૂટછાટ આપી છે, તેથી એ સંપૂર્ણ સ્વતંત્રતાથી પોતાનું કામ ધંધો કરી શકે છે. કર્મચારીના નિયમો, જે નિયમો સરકારી કર્મચારીને લાગુ પડે છે તમામ નિયમો બાળકો જાહેર ક્ષેત્રને લાગુ પડે એવું જરૂરી નથી, કારણ કે એના માટેનો ખાસ કાયદો પસાર થયો છે જાહેર નિગમ માટે. ઓકે, તો જાહેર નિગમના કર્મચારીઓ માટે પોતાના જેમ કે LIC ના એજન્ટ હોય તો એ કઈ સરકારી કર્મચારી ન કહેવાય, એ સરકારી એક પ્રકારના એજન્ટ છે LIC ના, હે ને. તો જેમ સરકારી કર્મચારીના નિયમો લાગુ પડે છે એવા તમામ નિયમો આ લોકોને લાગુ પડતા નથી. જેમ કે હું કહું ચૂંટણીની હમણાં કાર્યવાહી શરૂ થશે એટલે જેટલા સરકારી નોકરિયા છે ને બધાને ચૂંટણીની કામગીરીમાં લગાડી દેશે. ઓકે, આ ચૂંટણી એપ્રિલમાં આવી રહી છે ને એટલા માટે બોર્ડની પરીક્ષાના પેપર ચેકિંગનું કામ પણ ખૂબ વહેલું થવાનું છે કે નહીં? તો સરકારી જે કર્મચારીઓ છે, સરકારી અધિકારીઓ છે એ બધા ચૂંટણીના કાર્યક્રમમાં જોડાશે, પણ આ જે એજન્ટ હોય LIC ના, ભારતીય જીવન વીમા નિગમના, એ લોકોને આ કામ સોંપવામાં આવતું નથી, કારણ કે એ લોકોને સરકારી કર્મચારી જેવી સવલતો પણ તો નથી મળતી ને. ઓકે, સંચાલક મંડળ દ્વારા સંચાલન, જાહેર નિગમનો વહીવટ બાળકો સંચાલક મંડળ સંભાળે છે. સંચાલક મંડળની નિયુક્તિ સરકાર કરે છે અને જાહેર જીવનમાં વ્યસ્ત વ્યક્તિઓ, સફળ ધંધાદારીઓ, વ્યવસાયમાં નિષ્ણાંત હોય તેવી વ્યક્તિઓને નીમવામાં આવે છે. એટલે આ જે સંચાલક મંડળ હોય એમાં કેવી વ્યક્તિઓને નીમવામાં આવે છે બાળકો? કે જે ખાસ વ્યસ્ત વ્યક્તિ હોય જીવનમાં, કામ ધંધામાં, જાહેર જીવનમાં, કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય, ઓકે, જે લોકહિતાર્થે કામ કરવાની વૃત્તિ ધરાવતા હોય, સફળ ધંધાદારી હોય, સક્સેસફુલ બિઝનેસમેન હોય, ધંધો વ્યવસાય કરવામાં નિષ્ણાંત હોય, આવા વ્યક્તિ. સંચાલક મંડળ નીતિ ઘડતરનું કાર્ય કરે છે. હવે આવે છે બાળકો સરકારી કંપની. સરકારી કંપનીની સ્થાપના અને સંચાલન ભારતીય કંપની ધારા અનુસાર જ થાય છે, યાદ રાખજો. સરકારી કંપનીને પણ ભારતીય કંપની ધારો 2013 જ લાગુ પડે છે અને આ કંપનીનો હેતુ સંપૂર્ણપણે ધંધાકીય હોય છે, નફો કમાવાનો હોય છે અને ખાનગી ક્ષેત્રની કંપનીઓ સાથે હરીફાઈ કરતી પણ જોવા
મળે છે, એટલે જ એને સરકારી કંપની કહે છે. ભારતીય કંપની ધારા અનુસાર સરકારી કંપની એવી કંપની છે કે જેમાં સરકારની મૂડીનું પ્રમાણ ઓછામાં ઓછું 51% હોય. ચાલો, આજે XYZ ધંધાકીય એકમ ચાલુ છે, એમાં મારી મૂડી એટલે કે સરકારની મૂડી 51% કે તેથી વધુ હોય તો એ કંપની ઓટોમેટિક વિદ્યાર્થી મિત્રો કઈ બની જાય છે? સરકારી કંપની. ઓકે સર, અરે સરકાર દ્વારા મૂડી ભંડોળ એટલે આજે આ સરકારી નિગમ. હાલો, તમારે પૈસાની જરૂર હોય તમે કોની પાસે માંગો? તમારા મમ્મી અથવા પપ્પા પાસે. ઓકે, એમ જાહેર નિગમ જે હોય ને વિદ્યાર્થી મિત્રો, એ લોકો સરકારનું જ એક અંગ છે. તો એ લોકોને પૈસાની જરૂર પડે તો એનું મૂડી ભંડોળ એટલે પૈસા કોણ પૂરા પાડે? આજે મારે મારું રોજબરોજનું કામ કરવું હોય, તમારે તમારા રોજબરોજના ખર્ચાઓ, પેન, પેન્સિલ, ઇરેઝર, શાર્પનર, નોટબુક લેવી હોય, ઓકે, અને પૈસા ઘટતા હોય તો તમારા માટે મૂડી ભંડોળ પૈસા પૂરા કોણ પાડે? આપણા મમ્મી કે પપ્પા. એમ કેન્દ્ર સરકાર પણ જે જાહેર સરકારના નિગમો છે, જે ધંધાકીય એકમો છે, એ લોકોને જ્યારે પૈસાની જરૂર પડે ને ત્યારે કેન્દ્ર સરકાર પોતાના ફંડમાંથી પૈસા બહાર પાડે, એટલે કે સરકાર એને ભંડોળ પૂરું પાડે. ડન બેટા ભટ્ટ? ઓકે, સરકારી કંપનીમાં શેર રાષ્ટ્રપતિના નામે ધારણ કરવામાં આવે છે. 51% કે તેથી વધુ શેર જે સરકારી કંપની પાસે હોય, જે કંપની ના, એવી કંપનીને સરકારી કંપની કહેવામાં આવે છે, અને આ શેર રાષ્ટ્રપતિના નામે ધારણ કરવામાં આવેલા હોય છે. ત્યારબાદ બાળકો લાક્ષણિકતા છે કે સ્થાપના. હવે સરકારી કંપનીની સ્થાપના ભારતીય કંપની ધારા મુજબ જ થાય છે. અલગ અસ્તિત્વ. જેમ ભારતીય કંપની ધારા મુજબ જે કંપનીની સ્થાપના થાય એ કંપનીને કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ તરીકે અલગ અસ્તિત્વ મળે છે, એવી રીતે સરકારી કંપનીને પણ અલગ અસ્તિત્વ મળે છે. મુદ્દા યાદ રાખવા માટે અત્યારે તમને સિમ્પલ, શોર્ટ એન્ડ સ્વીટ સલાહ એટલી જ છે બાળકો કે મુદ્દાનું લિસ્ટ બનાવો, લખતા જાઓ, મોઢે કરતા જાઓ, દર 3 દિવસે આ બનાવેલું લિસ્ટ એકવાર રિપીટ કરો, કારણ કે રિવિઝનનો કોઈ તોડ નથી. રિવિઝન એટલું મસ્ત રામબાણ ઇલાજ છે ને, એ લાગે ને એ બાણ લાગે, હે ને? એટલે રિવિઝનનો કોઈ તોડ નથી, એટલું જબરજસ્ત. દર 3 દિવસે એકવાર વાંચી જાઓ, દર 3 દિવસે એકવાર વાંચો, દર 3 દિવસે એકવાર વાંચો, એટલે મુદ્દાને યાદ રહેવું જ પડે, તમારે યાદ રાખવા ન પડે. તમે યાદ રાખવા બેસો ને એટલે કાંઈ યાદ નથી રહેતું. તમે વિદ્યાર્થી મિત્રો સમજો, સિમ્પલ મૂવી જોવા તમે ગયા હોય તો તમે મૂવી જોવા એન્ટર થાવ, 300, 200, 250, 500 રૂપિયાની ટિકિટ લઈને, ત્યારે એમ વિચારીને અંદર જાવ છો કે આજે તો મારે મૂવી યાદ રાખવું છે? નહીં, મૂવી ઓટોમેટિક યાદ રહી જાય છે. તમે વાંચવા બેસો ને ત્યારે એમ વિચારો છો કે યાદ રાખવું છે. વાંચવા બેસો ને ત્યારે સમજવા બેસો, એટલે તમારે યાદ નહીં રાખવું પડે, ઓટોમેટિક યાદ રહી જશે. સમજાય છે? આપણે ઘણી બધી એવી રોજિંદી પ્રવૃત્તિઓ કરીએ છીએ કે જેમાં આપણો મુખ્ય હેતુ યાદ રાખવાનો હોતો જ નથી, તેમ છતાં કેમ યાદ રહી જાય છે? કોન્સન્ટ્રેશન. ઓકે, તમે અહીંયા ટેન્શન લઈને યાદ રાખવા બેસો છો ને, ક્યારે યાદ રહેવાનું નથી. એના કરતા બેટર છે કે ટોપિકને સમજવા બેસો, સમજો એટલે ઓટોમેટિક યાદ રહી જ જવાનું. મગજનું કામ જ એ છે, યાદ રાખવાનું. યાદ તમારે નથી રાખવાનું, મગજ રાખશું. તમે ખાલી એકાગ્રતાથી વાંચો. ડન. અને બેસ્ટ રામબાણ ઇલાજ મેં તમને કીધું, અને એ છે બાળકો રિવિઝન. રિવિઝનનો કોઈ તોડ નથી. 12માં અલગ અલગ ટ્રીક આપીશ. 12માં તો આના કરતા અઢળક મુદ્દા આવે છે, તો એ મુદ્દા એક મુદ્દો ચાવી સહિત દરેક મુદ્દાની ચાવી તમને આપવાની છે બાળકો, અને દરેક મુદ્દાને ચાવી પ્રમાણે કઈ રીતે યાદ રખાય, ચાવીના ટોન. ચાવી યાદ રાખવા માટેની પણ મેથડ હોય. કેટલીક વાર એવું થાય કે મુદ્દા યાદ છે, ચાવી ભૂલાઈ ગઈ છે, ચાવી ભૂલાઈ જાય તો અને મુદ્દા યાદ આવે ને, તો આપણા કામનું તો ફિનિશ થઈ ગયું. ઓકે, ડન, ક્લિયર થાય છે? ચાલો નેક્સ્ટ જોઈએ મૂડી. સરકારી કંપનીમાં ઓછામાં ઓછી મૂડી 51% સરકારની મૂડી હોય છે, અને જે રાષ્ટ્રપતિના નામે હોય છે. વહીવટ. અન્ય કોઈ પણ કંપનીની માફક સરકારી કંપનીનો વહીવટ કંપની ધારાની જોગવાઈ, કંપની ધારાના જે નિયમો છે 2013 એના પ્રમાણે થાય છે. કર્મચારીઓની નિમણૂક. સરકારી કંપનીમાં કર્મચારીઓની નિમણૂક કંપનીએ પોતે નક્કી કરેલા ધારા ધોરણો પ્રમાણે થાય. સરકારી કંપની એટલે વન કાઇન્ડ ઓફ સિમિલર પાર્ટ ઓફ પ્રાઇવેટ કંપની. પ્રાઇવેટ કંપની જેવી જ કંપની હોય, ઓકે, જેનો મુખ્ય હેતુ પ્રાઇવેટ કંપનીની જેમ નફો કમાવાનો જ હોય છે. સભ્યોની નિમણૂક. સંચાલક મંડળના બધા જ સભ્યોની નિમણૂક કોણ કરે છે? સરકાર.
ઓડિટરની નિમણૂક. સરકારી કંપનીને કંપની ધારા મુજબ હિસાબો રાખવાના હોય છે ને એના માટે સરકારી ઓડિટર પ્રોવાઈડ કરવામાં આવે છે. ઓડિટર શું કરે? આ ઓડિટરની નિમણૂક સરકાર કરે ને આ ઓડિટર શું કરે? સરકારી કંપનીના હિસાબોને ચેક કરે કે હિસાબોમાં કોઈ ઉચાપત તો નથી થતી ને. ઓકે, મૂડી મેળવવાની વ્યવસ્થા. આજે સરકારી કંપનીને વધુમાં વધુ મેક્સિમમ પૈસાની જરૂર હોય ત્યારે સરકારી મૂડી સરકારને અને ખાનગી શેરધારકોને ફાળવેલા શેરોમાંથી મેળવે છે. એટલે સરકારી કંપની પણ એમાં કેવું હોય? બે પ્રકાર હોય. 51%, 49% હિસ્સો હોય ને, હે ને? તો 49% હિસ્સો ખાનગી શેરધારકોનો હોય, 51% સરકારનો. એટલે બે જગ્યાએથી મૂડી મેળવી શકાય છે. નીતિ વિષયક નિર્ણયો સંબંધિત ખાતાના પ્રધાન દ્વારા જે સરકારી ખાતું હોય એનું જે મુખ્ય વહીવટી, જેને કહેવાય ને કે મેન વ્યક્તિ, એના દ્વારા લેવામાં આવે છે. જાહેર સાહસોના સ્વરૂપોની તુલના. હવે આ તમારે ખાસ બાળકો જાતે તફાવત કરવાનો છે, જેથી આપણો સમય ન બગડે ને આગળ આપણે જાહેર ક્ષેત્રની બદલાતી જતી ભૂમિકા જોઈએ, જે વિદ્યાર્થી મિત્રો કહેતા હતા હમણાં. ઓકે, મેં કીધું ને એમ કે ભાઈ આઝાદી વખતે જાહેર ક્ષેત્રની ખૂબ જરૂરિયાત હતી, કારણ કે ખાનગી ક્ષેત્ર ધંધામાં પૈસો રોકવા માંગતા નહોતા, અને જો ધંધાનો વિકાસ ન થાય તો દેશના લોકોને રોજગારી ન મળે, રોજગારી ન મળે તો દેશના લોકોનું જે જાહેર જનતા હતી બાળકો, એનું જીવન ધોરણ ઊંચું કઈ રીતે લાવવું, ગરીબીમાંથી એને કઈ રીતે બહાર કાઢવા. ઓકે, પણ સમય સંજોગો બદલાયા, ખાનગી ક્ષેત્ર પણ પોતે આગળ આવ્યું, હિંમત બતાવી, મૂડીરોકાણ કરવાની ધગશ બતાવી, અને આ ખાનગી ક્ષેત્ર બાળકો આગળ આવતાની સાથે જાહેર ક્ષેત્રની જે ભૂમિકા હતી એમાં ઘણો બધો ચેન્જીસ થયો અને ખાનગી ક્ષેત્રનું મહત્વ વધવા માંડ્યું. ઓકે, દેશની આઝાદી પછી જાહેર ક્ષેત્ર અર્થતંત્રના કેટલાક હેતુઓને સિદ્ધ કરવા માટે મહત્વનો ભાગ ભજવશે તેવું અપેક્ષિત હતું, અને એવું થયું પણ ખરું. આઝાદી વખતે જો જાહેર ક્ષેત્રએ પોતાની હિંમત ન દાખવી હોય, સરકારે મોટા ઉદ્યોગોની સ્થાપના ન કરી હોય, ભલે ખોટ ગઈ પણ સરકારે ધંધો ઉદ્યોગ શરૂ રાખ્યો, એ રાખ્યો ને એટલે દેશનો વિકાસ થયો અને આપણે ફરીથી ગુલામ બનતા અટકી ગયા. ઓકે, આ તફાવતના મુદ્દા લખવા ફરજિયાત નથી, પણ લખો ને તો ઇફેક્ટ સારી પડે, તફાવત સારો લાગે અને માર્ક્સ બેઠા મળે. ઓકે, એટલે હવે આપણે તફાવત જ કરવો જ છે, તો પછી મુદ્દા કરવાની કઈ 2, 3, 4 મુદ્દા કરવાની આળસ કરવાની નથી. બાળકો, ખાનગી ક્ષેત્ર જ્યાં અપેક્ષિત વળતર ન મળે ત્યાં મોટું મૂડીરોકાણ કરવા તૈયાર ન હતા પહેલા. ઓકે, આમ સરકારે જાહેર ક્ષેત્રના વિકાસ દ્વારા માળખાગત સુવિધા, આખા દેશનો કઈ રીતે વિકાસ થઈ શકે, દેશના અર્થતંત્રનો કઈ રીતે વિકાસ થઈ શકે, એવી માળખાગત સુવિધાઓનું સર્જન કરવાનું શરૂ કર્યું, અને અર્થતંત્રમાં જરૂરી માલ સામાન અને સેવાનું ઉત્પાદન જાહેર ક્ષેત્ર દ્વારા શરૂ કર્યું. પંચવર્ષીય યોજનાઓમાં પણ જાહેર ક્ષેત્રને ખૂબ મહત્વ આપવામાં આવ્યું હતું. 1991 પછીના વર્ષોમાં બાળકો આર્થિક નીતિમાં ખાનગીકરણ, ઉદારીકરણ અને વિદ્યાર્થી મિત્રો વૈશ્વિકીકરણ અપનાવવામાં આવ્યું. 1991 કે મનમોહન સિંહ જે હતા, આપણે એમ કહીએ કે ભાઈ મનમોહન સિંહ છે એ સોનિયા ગાંધીના ઈશારા પર કામ કરતા હતા, એ તદ્દન ખોટું હતું. દુનિયાના મહાન અર્થશાસ્ત્રીઓનું લિસ્ટ નીકળે તો એ લિસ્ટમાં અર્થશાસ્ત્રીઓમાં મહાનમાં એમનું પણ નામ સામેલ કરવામાં આવતું હતું. એ ખૂબ સારા એવા અર્થશાસ્ત્રી હતા, ડોક્ટર MS કોહલી જેને કહેવાય, સરને મનમોહનસિંહ કોહલી, જેણે 1991 3 સરસ મજાના ફેરફાર અમલમાં મૂક્યા, અને આ 3 સરસ મજાના ફેરફાર હતા ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. ઓકે, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને વૈશ્વિકીકરણ એટલે ગ્લોબલાઇઝેશન. તો એમને ધન્યવાદ આપવા જોઈએ, સેલ્યુટ કરવા જોઈએ. 1991 પછીની જે નીતિ અપનાવી, ઉદાર નીતિ, સરકાર ઉદાર બની. ઉદારીકરણ એટલે સરકાર ઉદાર બની, હે ને? આપણે કોઈને ભેટવું હોય, કોઈના વખાણ કરવા હોય ને તો પેલા આપણે ખુદ ઉદાર બનવું જોઈએ. જોઈ લે, આજનો જે માણસ છે ને, કોઈના સરળતાથી વખાણ નથી કરી શકતો. એને વખાણ કરવા માટે ઉદાર દિલ હોવું જોઈએ કે હા ભાઈ વાહ, જબરજસ્ત કામ કર્યું છે. તો એ જ સેમ પોલિસી મનમોહન સિંહે અપનાવી કે ઉદાર બનો, જે લોકોને ધંધાકીય એકમની સ્થાપના કરવી છે એની આગળ પગ ન નાખો, એને ખેંચો નહીં, એને પ્રોત્સાહન આપો. જ્યાં જ્યાં એનું કામ અટકે છે ત્યાં સરકારી નિયમો, કાયદા કાનૂનને હળવા કરી દો. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, હા, ચાલો પોલ કરી લઈએ આપણે.
હા, મેં ફોન કાઢ્યો ત્યારે તમને યાદ આવ્યું. તમને ને એટલે મને યાદ આવ્યું કે હા, કારણ કે ફોન મેં યાદ કરાવ્યું. આજે તમને પ્રોમિસ એ કર્યું હતું કે સર અમે તમને યાદ કરાવશું, પણ આજે મેં તમને યાદ કરાવ્યું. ઓકે, પહેલો પ્રશ્ન છે, એમાં હું પ્રશ્ન ચેન્જીસ કરું છું. તમને બધું સમજાઈ રહ્યું છે? આ પહેલો પ્રશ્ન છે. સમજાયું એમ ને સમજાઈ રહ્યું છે? ઓકે, ડન, વેરી ગુડ. બાકીના જે 11% છે એને થોડું ખુદ સમજવાની જરૂર છે. હા, ઓકે, તમને મજા આવી રહી છે? હા, ઓકે, ડન, વેરી ગુડ. પછી વિદ્યાર્થી મિત્રો, હવે તમને હું ખાસ કહું છું કે આ ચેપ્ટરનું રિવિઝન કરશો. ઓકે, ડન, વેરી ગુડ. ઓકે, આ ક્લાસ તમને સારો લાગ્યો? ઓકે, એક્સેલન્ટ, સુપર, થેન્ક યુ, વેરી ગુડ. ઓકે, વેરી ગુડ. ચાલો વિદ્યાર્થી મિત્રો, પાછા પ્રોસેસ તરફ આવીએ. એટલે આપણે એમ કહેવાય કે MS કોહલી, હા, ઘણાને ખબર નથી કે મનમોહન સિંહ, ઘણા કે સિંહ એની અટક છે, નહીં, એની અટક છે કોહલી. MS કોહલી જેને કહેવાય. ઓકે, મનમોહન સિંહ કોહલી. ઓકે, ખૂબ સારા આપણા વડાપ્રધાન હતા, જેણે ખૂબ સારી પ્રવૃત્તિઓ કરી અને કારણે ખાનગીકરણ થયું અને ખાનગી ક્ષેત્રો અસ્તિત્વમાં આવ્યા, પ્રાઇવેટાઇઝેશન થયું અને દરેક દેશમાં એમ કહેવાય ને કે ભાઈ મૂડી રોકાણની શક્યતાઓ વધી. નાના નાના ધંધા જે હતા મોટા થતા ગયા. લોકો પોતાના સ્ટાર્ટઅપ કરવાનું, ન્યૂ સ્ટાર્ટઅપ, નવા ઉદ્યોગો સ્થાપવાના સાહસો રજૂ કર્યા. પેલા તો બાળકો તમે એમ કહો ને કે મારે ધંધાની સ્થાપના કરવી છે, ત્યાં સરકારી નીતિ, નિયમો, કાયદા, કાનૂનના લિસ્ટ ફરફરિયા જોઈ લ્યો ને ત્યાં આપણું મૂડ ભાંગી જાય. આપણે એમ થાય આખી જિંદગી ભલે એમને વહી જાય, બાકી ધંધો નથી કરવો. પણ 1991 પછી સરકાર ઉદાર બની. એને કીધું કે ભાઈ જાઓ, અહીંયા ધંધા કરો, વિદેશમાં કરો, ઇમ્પોર્ટ કરો, એક્સપોર્ટ કરો, જે કરો તે કરો. સરકારી ખાતા જે મંદ પડી ગયા છે, જે માંદા પડી ગયા છે, જે ધીમા પડી ગયા છે, આવા સરકારી ખાતાઓને પ્રાઇવેટ સેક્ટરમાં લાવો અને એનો નફો વધારો. થયું, આવું થયું અને અંતે ધંધાનો વિકાસ થયો, દેશનું અર્થતંત્ર મજબૂત અને આજે તમે જુઓ ફાટ 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 દેશનું અર્થતંત્ર ચાલી રહ્યું છે. ઓકે, હવે ખાનગી ક્ષેત્ર વિશે વાત કરું કે જે ધંધાનું સંચાલન કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહ દ્વારા નફાના હેતુથી થાય અને ખાનગી ક્ષેત્ર કહેવાય. સિમ્પલ વસ્તુ છે. ખાનગી ક્ષેત્ર પહેલા પણ હતી, છે અને હજુ રહેશે. વૈયક્તિક માલિકી, ભાગીદારી પેઢી, હિન્દુ અવિભક્ત કુટુંબ, સહકારી મંડળી અને સંયુક્ત હિસ્સાવાળી કંપની જેને કહેવાય જોઈન્ટ સ્ટોક કંપની, દેશી ભાષામાં શોર્ટકટમાં આપણે કહીએ છીએ કંપની. આ બધાનો વિદ્યાર્થી મિત્રો સમાવેશ શેમાં થાય છે? ખાનગી ક્ષેત્રમાં. ઓકે, સૌથી જૂનું સ્વરૂપ છે. અર્થતંત્રમાં સૌથી મોટો, હવે સરકારી કંપની તો જૂજ ગણી ગાંઠી વધી હોય, પણ મોટા ભાગનું સેક્ટર પ્રાઇવેટ 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 અને પ્રાઇવેટ, એનો અર્થતંત્રમાં ખૂબ મોટો ફાળો છે. જરૂરિયાત મુજબ ફેરફાર. ખાનગી કંપની છે એ જેવી જરૂરિયાત હોય, સમયની જરૂરિયાત પ્રમાણે, ટેકનોલોજીમાં જરૂર પડે ત્યાં ફેરફાર કરે, જે જરૂરિયાત હોય એ પ્રમાણે ફેરફાર કરે અને ધંધાને આગળ વધારે, ધંધો આગળ વધે. રોજગારી મળે, લોકોના જીવન ધોરણ ઊંચા આવે. લોકોના જીવન ધોરણ ઊંચા હોવાની સાથે સાથે ટેક્સનું જે કરવેરા છે એ ભરવામાં કહેવાય ને કે ભાઈ સરકારી ખાનગી ક્ષેત્ર સૌથી વધુ કરવેરો સરકારને ત્યાંથી જાય છે. સરકારની આવક, તિજોરી ભરાય છે. સરકાર માળખાગત સુવિધાઓનું સર્જન કરે છે. દેશની આર્થિક પરિસ્થિતિ પ્રબળ બને છે અને દેશનો અંતે બાળકો શું થાય છે? વિકાસ થાય છે. નફાને પ્રાથમિકતા અને સામાજિક જવાબદારીઓનો સ્વીકાર. હા, ખાનગી ક્ષેત્ર એવું નથી કીધું ખાલી નફો જ કમાશું. હા, નફાને પ્રાયોરિટી આપી છે, પ્રાથમિકતા. પેલા નફો કમાવો, પછી અમને મન થાય વધુ સારો નફો થાય તો અમે સામાજિક જવાબદારીઓ પણ અદા કરશું. જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં બાગ બગીચાઓ, શાળા, કોલેજ, હોસ્પિટલો અમે ખાનગી ક્ષેત્ર પણ બનાવશું અને બનાવે પણ છે. એવા ઘણા બધા ખાનગી ક્ષેત્રો છે, તે પોતાના નફામાંથી નફો અલગ અલગ બધા ધંધાકીય એકમ ખાનગી ક્ષેત્ર ભેગા થઈને ખૂબ સારી એવી હોસ્પિટલ. અમારે અહીંયા એક ઉત્તમ ઉદાહરણ છે, કિરણ હોસ્પિટલ. ખાનગી ક્ષેત્રના લોકોએ ભેગા થઈને આટલું અદ્ભુત મોટું હોસ્પિટલ બનાવ્યું છે. ઓકે, વિશ્વના બધા જ દેશોમાં અસ્તિત્વ. ખાનગી ક્ષેત્ર બાળકો એક અથવા બીજા સ્વરૂપમાં, જેને કહેવાય મલ્ટીનેશનલ કંપની. મલ્ટીનેશનલ એટલે મલ્ટી દેશ, એક કરતા વધુ દેશોમાં જઈને કામ કરે. બહુરાષ્ટ્રીય આવી ગયું, મલ્ટીનેશનલ કંપનીઓનો સમાવેશ. જેમ કે આપણી રિલાયન્સ કંપની છે, ખાલી ભારતમાં થોડી કામ કરે છે, ઘણા બધા દેશોમાં કામ
કરે છે. ત્યારે જ તો જામનગરમાં 1000 કરોડનું એના બાળકનું રિસેપ્શન એ લોકો કહેવાય ને પ્રી વેડિંગ કરી શકે ને કરવું જોઈએ, એમાં કઈ ખોટું નથી. છે વિદ્યાર્થી મિત્રો, તમે એ લોકોની હોસ્પિટાલિટી તમે જુઓ, કોઈ જાતનું અભિમાન નથી. આપણે તો કોઈ પીરસતા હતા, એ લોકો ખુદ પીરસતા હતા. આપણો તો ઈગો હટ થઈ જાય, હું થોડું આ કામ કરું, ભાઈ બધાય કરે ભાઈ, એમાં કઈ નાનપ નથી. એ આપણા મહેમાન છે અને મહેમાન આપણા ભગવાન હોય એવું એ લોકો માને છે ને એમ માનીને એ લોકો પીરસતા હતા. ઓકે, રોજગારીનું સર્જન થાય છે ખાનગી ક્ષેત્રમાં સૌથી વધુ. ધંધાકીય સાહસોમાં છે સ્થાનિક સાહસ, વૈશ્વિક સાહસ, આંતરરાષ્ટ્રીય સાહસ, બહુરાષ્ટ્રીય સાહસ ને ટ્રાન્સનેશનલ સાહસ. આ 3 પ્રકાર છે. હવે આ તમારે વિદ્યાર્થી મિત્રો ખાસ તૈયાર કરી લેવાના છે, એટલે ચેપ્ટર થઈ જાય છે ફિનિશ થશે. વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે મને તમારા પર વિશ્વાસ છે, તમે ખાસ આ ચેપ્ટરનું રિવિઝન કરશો. યસ, 100%, અને એ જ 100% તમારા પેપરમાં પણ દેખાશે. ફરીથી નેક્સ્ટ વીકમાં મળશું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર 8 અને 9 સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, ટેક કેર, સી યુ, જય હિન્દ, ભારત માતા કી જય.